શું દવા દરરોજ ઉઠીને સવારે ખોલવાનું ને હોજે બંધ કરવાનું. અત્યારે ભાઈને મનની વાત કેવી પડશે, સાચું કહું ને, કેમ કે હવે બહુ કંટાળ્યો હું. હવે તો યાર આમ 10 થઈ ગયો, દરરોજ ઉઠીને કમાઈને હાલવાનું. ભાઈ તો મારી વાત ઓભલતો જ નહીં ને ઓભલતો જ નહીં એટલે ઓભલતો જ નહીં બિલકુલ જ. હવે શું કરવાનું હવે? અને આજે તો કહી દઉં એકદમ એ કરણ, હા તું એકલો બકબક કરે મારા ભાઈ. કઈ નહીં, આ તો યાર હવે કંટાળ્યો. હવે દરરોજ યાર સવારે ઉઠીને લોક ખોલવાનું બંધ કરવાનું, આ રાતે ઊંઘવા જવાનું, પછી 10, 11, 12 વાગે ખાવાનું. તો આ ભાઈ આપણી રોજી રોટી મારા ભાઈ, હા. આવી રીતે ના કરાય. તે તારા વિચારો હોય ગમે તે હોય, પણ આવી રીતે વિચાર ના કરે એકલો ને એકલો મારા ભાઈ. જે તકલીફ હોય મને કે. પણ કેટલા દિવસથી ઓર્ડર રહ્યો, તારા 25 વર્ષ થવા આયા મારે. તારી મેં બધી જગ્યાએ વાત કરી, પણ હા. બધા હગાની વાત લઈને આવે, હમ. પછી ઘેર જતા જતા ને હાગું તારું ને ઉડી જાય direct. તમે ભમરાલો એટલે હા મારા ભાઈ, હું ભમરાનો, તારી વાત સાચી છે. હા. એટલે હાગું ત્યાં પાકું થાય ને પછી કેન્સલ થઈ જાય. હું નહીં, તું ભમરાનો મારા ભાઈ. તું ભમરાલો છો. તું પૂરું કરે હા. વાત સાચી છે, પણ ભેગું હું એ કોમ કરું નહીં કરતો એમ નહીં. પણ તમે તો હોજે આવવાનું, રાતે બંધ કરીને જતા રહો. સંભાળું તો મારે એકલાને જ પડે ને બધું. તારી હગાની વાત તો ભાઈ. તારી હગાની વાત મેં બધી જગ્યા કરીએ. હા. એક ભાઈ હમણાં આવતો જશે, તારી હગાની વાત એ ભાઈને કરીએ. હમણાં આવતો જશે, તૈયારી છે. કાલ બધી જગ્યાએ મેં હગાની વાત કરીએ, પણ ઘરે જતા જતા ને ઉડી જાય ફટ કરીને. મારે કપાલે લખેલું હોય, કોઈ લખેલું હોય એ તો મારા ત્યાં બોલાવી ઉરાવવું પડે મારા ભાઈ. એવું આ તો મળતી નહીં. હવે તમે તારી વર ઉંમર થવા આવી તારી મળતી નહીં તો હું શું કરું? હવે એક ભાઈને મેં વાત કરી, એ લખો ભાઈ કરીને હા. આવતા જશે. બા તમે મેં તો દરરોજના દિવસ ઓબલું લખો ભાઈ ને ભીખો ભાઈ ને ઓલા બધાના ઓબલું ફાલનું ઢેકનું આજ આવી કાલ આવી એમ કરતા કરતા તો આખો આ વૈશાખ હવે જવા આવ્યો બીજો. તો ભાઈ કારણ આ તો મારે તને કેવું પડે કે કોક તારે હગાની વાત લઈને આવે ને હા. તો એ ને બોલવું પડે. વ્યવહાર તહેવારમાં બધું એમને લાગવું જોઈએ કે ના છોકરો સારો હોય, મૂર્તિઓ સારો, એવું લાગવું જોઈએ. તું તો એ જોડે બેન ગોડા જેવું કરે, ખાવા લઈને બેસી જાય, ખાશે, નખરા કરશે, ગોડા જેવું કરશે. પછી કોઈ બી નો ના ગમે. આ તો હું તારો ભાઈ એટલે મારે તને કેવું પડે. એટલે હાથોમાં હું ગોડો અમમ ગોડાગીરી કરું અમમ પણ મારા હું નહીં કરતો, પેલા લોકોને સામું તું ગોડા પણ કરે. એવું તો આ તો હું કહેતો નહીં બધું કોણ કે પણ આજ કેવું પડે તું આવું બોલે એટલે મારે. તો અરે આટલા બધા પૈસા સંભાળું તારે કેમ પૈસા હાલવા આવતો તારે કેમ એમ નહીં કહેતા કે ગોડો હે તું? એ મારી તો ભાઈ- વાત નહીં કરતો. હું તો તને હોશિયાર જ હા. સમજુ, પણ જે લોકો આવે ને એ કોણ સમજે તને? એ તો હાલવાનું કમાઈને પાવ ગોડું કહેવાનું, આગું કરવાનું હોય એટલે એવું કહેવાનું કે ગોડો ગણે તને. આ કશો વાંધો નહીં. હમણાં પેલા ભાઈ આવે એટલે આપણે હા. વાત કરી લઈએ. હું તારું હગું હા. કરાવીશ ગમે તે થાય. આ મહિનામાં મારું હગું થઈ જવું જોઈએ, નકર પછી મજા નહીં આવે. હું તને હવે સાચું કહું, હા. કેટલાય હગા આયા ને જતા ચમ રે, તૂટી ચમ જાય હા. ને પાકું ચમ થતું નહીં. હા. એનું કારણ એક જ છે, હા. એ તને ખબર નહીં. નહીં ખબર. કેમ કે તને વહી ચડે. ના હોય તને વહી ચડે એના હિસાબે તો મને કે તો તારા ખબર હોતી એ નહીં. તો ના ખબર હોય. તું એવું કે ને કે આટલા હા. કમાઈએ આટલા કમાઈએ, હા. એ તું સીધો સાદો સિમ્પલ અને વહી ના ચડતી હોય ને ત્યારે તું કમાય. તો હા. તને વહી ચડે ને હા. ત્યારે તું બે ફોન થઈ જાય. તો તમે ડુંગળી ફુગાડવા આવતા હશે ને? ડુંગળી ની ચંપલ હુંગારું ત્યારે તું હોશમાં આવે. ડુંગળી થી હોશમાં નહીં આવતો તું. તો ભાઈ આવી વાતો કરો. તો આ તો કેવું પડે તને. તું દરરોજ મને દોઢાઈમાં બોલતો હોય, હગું નહીં કરાવતા, હગું નહીં કરાવતા. આ તારી સચ્ચાઈ, આજ સચ્ચાઈ છે તારી. પણ કે તને વહી ચડે. માં મોટા ભાઈને હવા કરાવી દીધો ને આટલું હા તો હું કહું, તારી વાત કરી, હવે આવતા હશે ગમે ત્યારે. હવે તૈયારી છે. એવું હે? એ ભાઈ મને કીધું કે તમે વસ્તી કરો ને દુકાનની, હા. એટલે મને કહેજો. એવું હે? તો ના. કહેજો ને. હા એમ એક કહેજો. એટલે ભાઈ તું અહીંયા જ્યાં લોક મારતો ને ત્યારે જ મેં એને કહી દીધું ફોન કરીને. આ બાજુ એવું હે? અહીંયા લોક મારતો જ મેં એને કહી દીધું કે તાતા હવે તૈયારી છે. આતા ફોન બંધ કરી નાખ્યું એને. ના ના તૈયારી આવતો જશે આવતો હવે. હશે ને? સારું કહો હવે આપણે રાહ જોઈએ. અહીંયા ઉભા જ રહી, આવતા પણ જશે. એને સારું ચા બા મંગાવવી પડશે ને ભાઈ. બધું આવી જાય, આઈ જાય. ટેન્શન ના લો. એવું હે? બધું આવી જાય. તારું હકું થતું હોય ને, ભલે 10,000 ને 20,000 ખર્ચો કરવો પડે, હા. પણ આપણે કરીશું. ભાઈ એ લોકો પૂછશે કે જમી જાયદાદ કેટલું હોય તો પછી આપણો જવાબ આપશો. તને ખબર તો હે આપણે બાપ દાદાની જમીઓ કેટલી પડી છે. હો વીઘા જમીઓ પડી છે. પડી ને. તો લોકોને વાવવા નહીં આલી. હા. ભાઈ એ લોકોને એમ ના કહેતો કે મને આ બધું વસ્તુ થાય નકર ચાલુ થઈ જાય એને તો પછી શું કરશો? પણ એમ નહીં, હા. એ લોકોને ખબર નહીં કે આપણે લોકોને વાવવા આલી, પણ એ લોકો પૈસા હાલતા નહીં. આપણું ગુજરાત આ દુકાન ઉપર ચાલે, હા. એવું આપણે કોઈને કહેવાનું નહીં. નહીં. જમીન બમીનની કોઈ વાત નહીં હા કરવાની. આ કોઈ વાંધો નહીં. ચાલે ચાલે. ને કદાચ કે તો કહી દેવાનું 200 વીઘા જમીન છે. હા
હા તો કહો હાલ થોડા ઘણું ફેંકી દઈશું બરાબર ને હા કહો તો હેડો. હા લખા હા બોલો. આ વૈશાખમાં આપણે એક બી હગું કરાયું નહીં. મારા એક ધ્યાનમાં હે મારી જોડે ભાઈ આપણો ભાઈબંધ છે રાજુભાઈનો ભાઈ છે હા. એમનું હગું કરાવવું છે મારે. કરાવવાનું હા આપણે આ તો ત્યાં જ જઈને આવી ગયા છો ને હાલો જઈએ. વાત કરી લઈએ આપણે. તમારો ફોન આવ્યો? હા ફોન આવ્યો અમને મારે. ચાલો જઈએ. ચલો. હા હા રાજુભાઈ. આવો લખાભાઈ મજામાં? મજા મજા. આવો લખાભાઈ. હા બોલા કરણભાઈ યાર કરણભાઈ. હા હા કરણભાઈ. શું કામ કરી આ કરણભાઈ? આ દુકાન સંભાળી દુકાન સંભાળી. આ લખો એ લખો હા લખા કાકા. કાકા કા કહો મને. કાકા ના કહો. એ તો લગન નહીં કર્યા મેં. આવો બા. હા. શું શાંતિ? શાંતિ શાંતિ. હા? મજા. શું ચાલે છે? ગોમથી આવ્યા તમે? કોઠાવાળા. કોઠાવાળા. કે કરણ તને ફોન હે કે નહીં? કેમ? હજુ આ ભાઈ કુંવારા હી ને આ ભાઈ કુંવારા હી હજુ લગ્ન નહીં થયા. તો મારો કેમ કરાવવા આવ્યા તો? હજુ મારી તે ઉંમર થઈ એ લગ્ન કરવાની. તો મારો કેમ કરાવવા આવ્યા? હા ભાઈએ બોલાયા. ભાઈએ બોલાયા તમારા પાણી એટલે. ચડ્યું એટલે. કરણ તું કે મારો હગું કરાવતા નહીં તો મેં બોલાયા આ ભાઈ 99 હગા કરાયા હી. તો મેં ઘરું તો આલો હવે. એ ગલું ના કહેવાય મારા ભાઈ, હા? ચા કહેવાય ચા. ચા કહેવાય? હા એ અમે ચા બા પીવડાવીએ. આ ઓલું આજુબાજુ નાખે ને એમાં. હા. તો આરો કવાલી બહુ ના કર. ભાઈ લખાભાઈ, હા બોલો. ભાઈ ગાભાભાઈ, જે તમે હગાની આપણે વાત કરી હતી ને આ ભાઈની વાત હતી. એ આ ભાઈ લખાભાઈ તો બહુ અને સારા કરાવી. એક વાત કહું, આમને તમને ખોટું ના લાગે તો વાત કહું. હા એકને કાન થોડું કાપેલો છે ને નાકમાં થોડું નાક લાંબુ છે ને એના દાંત આટલા સુધી એક જ પેલા- ચાલતા હોય તો પેલા કેવું? ગોડાભાઈની છોકરીની વાત કરો છો? હા એની જ વાત કરું. તો ચાલે હમણાં જોડે ચાલે. બરોબર. કશો વાંધો નહીં યાર. આવડે તમે કેટલા ના હગા કરાય? એ, કરણ, અહીંયા વાત કરું 2 મિનિટો લખાવી કર. હા વાત કરો. આ ગમે તે ગોડી મળે આપણે ચાલશે. આ લોકોને ખબર નહીં કે તને વહી ચડે. ગોડી હોય તો ચાલે પણ વહી ના ચડવી જોઈએ સમજો કે ગોડી હોય તો પોહાઈ જાય પણ તને વહી ચડે. વહી ચડે ના સારું. ગમે તે રસ્તા ઉપર તું હેઠ કરતો કરતો પડી જાય ખબર હે ને એટલે મારા ભાઈ જે હોય કરી લે બરાબર. ભાઈ હા બોલો બોલો. બોલ. અમે મારા ભાઈ નક્કી કર્યું છે કે તૈયાર થઈ ગયો. પણ રાજુભાઈ, તમે અહીંયા બી વાત કરી કે હવે કરવાની છે. હવે વાત નાખેલી કરો. છે. હવે તમને જોવા આવ્યા હતા ખાલી. આ તો આ રહ્યો હે જોઈ લ્યો. નહીં તો જોઈ લીધા પણ તમારે જો હું શું કરું છું? રાજુભાઈ હું શું કરું? હા બરોબર. હવે લખાભાઈ ને જોવા દો. બરોબર. હા બરોબર. હા બરોબર ચાલશે. ચાલશે. બરોબર. હા, પૈસા તમારે ખર્ચો થશે હો. હા કશો તો હા લખો ભાઈ ગોળે ના નહીં ગોળ. તો એ જ માં- 99 હગાઈ કરી એમને. એમની પણ આવી તો ફરાઈ ફરાઈ ચમ જોવી. એટલે ચેક તો કરો પર એટલે સામે વાળાએ મને કીધું એમ કે સામે ફરાઈ ફરાઈને વાત ચેક કરજો એમની. હે ગાભાભાઈ, હા હવે એને કેટલી હગાઈ કરે બધા? 99 તો આ 101 નો નંબર મારો. 99 તમારા હોમાં નંબર હે. નવ્વાણું હા તો નવ્વાણું તો નંબર. તમારો કેમ નહીં તમારા કરતા? પર સેન્ચુરી થવાની સેન્ચુરી. પૂરેપૂરી. તો એવું? તો પછી હું તો મેચ રમવા જઈશ આમ 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 ના રમવા. મેચ મેચ નહીં. તો? હગાઈની વાત હે. હા કઈ નહીં. બહુ. ભાઈ લખાભાઈ કયા મહિનામાં આટલું ગોઠવી દઉં બોલો? અમારે બસ 3-4 મહિનામાં લઈ લેવો જોઈએ. બહુ ટાઈમ નહીં નીકળવો. આ તો મહિનામાં કરાવી દઈએ. કેમ કે અંબિયા ઓને 30 વર્ષ થઈ જઈએ. કેમ કે અંબી જ્યારે ત્યારે મારા ઉપર ગુસ્સે બહુ થાય. ના ના કરે. આપા મેં ખુલાસો કરી દીધો બરોબર છે ને તમારે? હા બરાબર બરાબર બરોબર. આ થોડી ઉંમર હે એની તો ચાલશે ને થોડી? ચાલશે તમે તારે હા, વાંધો બસ. નહીં. આ હાગું પાકું કરાવવાની જવાબદારી મારી બરોબર. હા. કેટલા વીઘા જમીન હે તમારી? અમારે 200 વીઘા જમીન છે. શું થઈ શું થયું આપણે? ભાઈ આવું બન્યું બસો ને? વીઘાની જમીનનું નામ ઓઢીને તો પછી બેહોશ થઈ ગયા. શું થયું? એ કરણ કરણ, શું થયું? ભાઈ લખાભાઈ આ તો એને દરરોજ નું છે. હા આ ભાઈ દરરોજ શું થયું આ ભાઈ? એવું થયું? એ ડુંગળી લાવો ડુંગળી ડુંગળી એવું કરવી છે? એને હુંગારવી છે. કેમ? કેમ કે એને વહી ચડે એટલે હે ભાઈ ચાલે બેન. વહી ચડે. હવે ભાઈ આમાં વાત. હા, તો ભાઈ છે ને
હગું ના કરાવાય ના જ કરાવાય ને. ના ના ચલો જ હવે ના જતા રહીએ આપણે તો એ રાજુભાઈને કહી દો આપણે. હા વાત કરીને આપણે નીકળી જઈએ હવે આનો ઊભો તો કરો ભાઈને પણ એ તો ઊંઘી ઊભો થઈ ગયો હે ને તો આ આનો તમારો ઈલાજ બધો મારો જોડે હે. તો રાજુભાઈ તમે આ હાગું ના થાય ભાઈ, માફ કરજો. ના થાય ભાઈ, ચડે તો ના જ થાય ને. હવે મંડપ ને વહી ચડે તો અમારે છે દોડવાનું હા, અમારું ઇજ્જતનું શું? આખું ને અમારી ઇજ્જતનું શું? આને હવે સાચું કહું તમને, આને વહી નહીં ચડતી, પણ આ અમુક અમુક કરે ને ગોળા પણ કરે આખું તમે સાઈડમાં ભરો 2 મિનિટ પછી તમે તમે કહી દીધું, પતી ગયું હવે. આને વહી ના, નહીં. હવે નહીં થાય. ચલો બાબા ભાઈ, ચલો આપણે હવે ચાલ. આ જોયું ને તે હા. તારું હગું ચમ થતું નહીં. પણ મને જ ખબર નહીં શું થાય. આ તને આ તકલીફ થાય ને એના હિસાબે ને હવે કદી મને કહેતો નહીં કે હગું લાવો. શું કીધું? આજ પછી હવે મને કહેતો નહીં. હવે તારે જિંદગી ભર ખાલી દુકાન સંભાળવાની, સવારે આવો ને દુકાને અને રાત્રે જતું રહેવાનું, લોક મારવાનું, કમ્પ્લીટ દરવાજા જોવાના, આડાવડું વિચારવાનું નહીં કે કોઈને કઈ કહેવાનું નહીં. તો એના કરતી દવાખાને લઈ જતા હોય તો આને કોઈ દવા જ નહીં. હા? ને તું આ દવા આ છે, આ દવા હે. શું દવા હે? આ આ દવા હે. આ વયની તો ખાલી નાટક હે. વધારે તારી પ્રોબ્લેમ શું છે? તું ગોળાપણું કરે હે. આ ભૂલી જવું હે. ભૂલી જાય હે. હા. શું થાય? ભૂલી એ જાય. ભાઈ તમે કોણ છો? કેમ માર માર કરો મને? ચલ નીકળ. હા. નીકળ.